હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો હું આજે આવી ગયો છું સુરતની ડબગર શેરીની અંદર પતંગને માંજાની ધૂમ મચાવનાર. તો આપણે એની મુલાકાત લઈએ, તો બ્લોગની અંદર એન્ડ સુધી બન્યા રહેજો. અને અમારી ચેનલની અંદર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. તો હું આવ્યો તો આ જગ્યા ઉપર વડાપાઉં ખાવા, તો તમે જોઈ શકો છો. તો ચાલો આપણે જઈએ છે ડબગર શેરીની અંદર. તો સામે છે ડબગર શેરી, તમે જોઈ શકો છો મિત્રો. તો આપણે અત્યારે જઈએ છીએ અંદર, કેવું છે ડબગર શેરીની અંદર પતંગ માટે. તો જોઈ શકો છો ટ્રાફિક પણ કેવું છે અત્યારે, જોવો તમે. ને રાતના તો અહીંયા તમે માનો ને કે ફૂલ ટ્રાફિક હોય, જોઈ શકો છો મિત્રો. જોવો, તો આપણે અત્યારે આવી ગયા છે, જો અહીંયા માંજા બધાય પવાય છે. ને ડબગર શેરીની અંદર તમારે પણ જો પતંગ ને માંજા ને બધું પાવાની દોરી હોય તો અહીંયા પહોંચી જાજો. કેમ છો? શું કરવા આવ્યા છે તમે? પતંગ લેવા આવ્યા છે. શું વાત છે? દોરી પાઈ? ઓકે. તો હજી આપણે આમ જઈએ છે આગળ. જોવો મિત્રો, અહીંયા પણ દોરી કેવી કેવી જથ્થાબંધ દુકાન છે દોરીની, તમે જોઈ શકો છો. તો મિત્રો આપણે અત્યારે બીજી શેરીમાં આવ્યા છે, તમે જોઈ શકો છો કેવું ટ્રાફિક છે. તો અંદર જઈએ છે હજી, ને કેવું કેવું છે બધું તમે જોવો. આ સુરતની ડબગર શેરી કહેવામાં આવે છે. હવે આપણે બીજી શેરીની અંદર જઈએ છીએ. હવે કેવું ટ્રાફિક છે એ જોઈ શકીએ છીએ. જુઓ તમે. કેમ છો? તમે જોઈ શકો છો મિત્રો કેટલું ટ્રાફિક છે એ તમે જુઓ. હવે પતંગની અંદર પણ લાલો આવી ગયું છે, તમે જુઓ સામે પતંગમાં છે. શું કરવા આવ્યા છો? પતંગ લેવા? શું વાત છે? ક્યાંથી આવો છો? પૂણા ગામથી. હા, લઈ લીધી પતંગ કે લેવાની છે? ઓકે, થેન્ક યુ. જુઓ તમે. જે આપણે મોટી મોટી પતંગ છે ત્યાં પણ જઈએ છીએ ને એની પણ વિઝિટ કરીએ છીએ. જુઓ
કેમ છો? મજામાં. તો બસ તો મિત્રો આ છે સુરતની ડબગર શેરીની અંદર પતંગની ને માંજાની જમાવટ. હો ભાઈ, તમે જોઈ શકો છો. શું ભાવ છે પંજાનો કાકા? કેટલા? 35, 40, 50, 60. ઓકે. તો જોઈ શકો છો મિત્રો, અહીંયા જથ્થાબંધ પતંગની દુકાન છે. તમે જુઓ, જોવો અહીંયા બધી દોરી બોરીને બધી ઘસાઈ છે. તમને અહીંયા બતાવું કેવી રીલું છે. જુઓ, તમારું જ છે ભગવાન. ઓકે. જુઓ, ઓહો હો હો, જબરજસ્ત. ઓકે, કેવી કેવી દોરી ને બધી વસ્તુ મળે છે. તમે જોઈ શકો છો. ઓકે, જુઓ, તમે પણ અહીંયા આવી જાજો દોરી પાવાની હોય તો. જુઓ કાકા, કાકા શું કરો તમે? શું કરો છો? હા, બૂસ્ટર મારે છે કાકા. એવું છે? જુઓ, આ છે બધી જથ્થાબંધ દુકાન દોરીની ને. દોરી સ્ટાર્ટ ક્યાંથી થાય તમારી પાસે? હે? ये वाला कितना है? 1000. कितने का है? 350. કેટલાની છે કાકા? સ્ટાર્ટ ક્યાંથી થાય દોરી તમારી પાસે? 750 થી. સારું છે. આપણે અહીંથી ઉપર જઈએ છીએ. 50 ચરખા છે એમ કહે છે ભાઈ. કઈ જગ્યાએથી જવાનું છે ઉપર? તો આપણે જઈએ છીએ ઉપર અત્યારે. તો જોઈ શકીએ છીએ કેવું છે એ. વાહ ભાઈ વાહ, જુઓ અહીંયા 50 ચરખા મૂકેલા છે દોરી ઘસવા માટે સ્પેશિયલ. જુઓ તમે, બધું માંજાનું જ કામ હાલે છે. જુઓ, માંજાની આખી ડોલ ભરી છે અહીંયા. તમે શું પાવા આવ્યા મોટભાઈ? હા હા, પાવા જ આવ્યા ને. વાહ ભાઈ વાહ. હું ચેનલ નામ નિલેશ રાઠોડ 1185. તમે મિત્રો ક્યાંથી આવો છો અહીંયા દોરી પાવા? અમે સુરત કામરેજથી આવ્યા. કામરેજથી આવ્યા? શું વાત છે યાર. આ દોરી લેવા આવી. દર વર્ષે આવો અહીંયા? હા, દર વર્ષે પતંગ ને દોરી ને બધું લેવા? એક નંબર ભાઈ, એક નંબર. એમ? અહીંયા કામ દોરીનું ને પાવાનું સારું કામ છે. શું વાત છે. હે? દોરી એક નંબર ભાઈ, મજા આવે. આજે એકવાર વિઝિટ કરો એટલે બહુ મજા આવે. એવું છે? તો સાંભળી લીધું મિત્રો, તો કેવી દોરી મસ્ત પાઈ છે અહીંયા ડબગર શેરીની અંદર. તો તમે પણ પહોંચી જાજો ડબગર શેરીની અંદર. ને આ છે હોલ. તો હજી હું તમને બજારની અંદર પણ લઈ જઈશ. ચાલો તો આપણે ઉતરી જઈએ અહીંયાથી નીચે. હવે જઈએ આપણે પાછા.
બારોબાર. તો આપણે જોઈ શકીએ છીએ કેવું માહોલ છે અહીંનું ડબગર શેરીનું. જુઓ તમે, જોઈ શકો છો મિત્રો. કેમ છો? મજામાં? વાહ ભાઈ વાહ. જો પતંગ કેવા છે. પતંગની પ્રાઇસ શું છે? પતંગની પ્રાઇસ બધી અલગ અલગ છે. અલગ અલગ 300, 350, 400, 500, 700. ને રાતના કેવું ટ્રાફિક હોય અહીંયા? ગજબ. એમ કોઈ જગ્યાનો. શું વાત છે યાર. તો મિત્રો તમે પણ રાતના પણ જો અહીંયા ચાલુ જ હોય હો, ડે નાઇટ. જુઓ તમે મિત્રો, આ બધું આ ડબગર શેરી કહેવામાં આવે છે. કેમ છો મિત્રો? મજામાં? તમે શું પતંગ લેવા આવ્યા કે દોરી પાવા આવ્યા? વાહ ભાઈ વાહ. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કેવું ટ્રાફિક છે ને દોરીની અંદર પણ જો કેવી દોરી પાઈ છે. બધા માંજો પાવા આવ્યા છે સ્પેશિયલ. જોઈ શકો છો મિત્રો તમે. હા, શું કરવા આવ્યા તમે? એવું છે? શું વાત? ડિંડોલી થી આવ્યા? વાહ ભાઈ વાહ, વેરી ગુડ. કામથી આવ્યા? ઓકે. જુઓ આ પતંગ. કેમ છો? તો બ્લોગની અંદર એન્ડ સુધી બન્યા રહેજો. શું બોસ? વાહ ભાઈ વાહ, તમારો મિત્ર. તો મિત્રો અહીંયા તમે જુઓ કેવી પતંગ મળે છે, એ જુઓ તમે એકવાર. આપણે પહોંચી ગયા છે ડબગર શેરીની અંદર. તો જોઈ શકો છો મિત્રો કેવી પતંગ મળે છે, તમે પહેલાં જુઓ. જુઓ. ઓકે. કેમ છો? મજામાં? પતંગ લેવા આવ્યા છો? ઓકે.
ખાલી આખું ઊંચું રાખ ખાલી બસ એટલે આ બહુ મોટું મોટું લાગે દીકરા બોલો મગજમાં એક વિચાર આવે તો મિત્રો આ છે સુરતની ડબગર શેરી, તમે જોઈ શકો છો. આમથી પછી હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો આજનો બ્લોગ મને કેવો લાગ્યો? તો ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ બ્લોગમાં મળ્યા. ટાટા બાય બાય.